ઘેર જઈને આવ્યો પણ શંભુભાઈ ના દેખો ને ઘેર કી હેતરમાં જશે અમો ઈવાના પાસેથી પૈસા લીધા વગર ચાલે એવું નહીં ગમે તે પણ ઉશીના 2000 રૂપિયા હાલે ને આજે એટલા બસ ઓહો જો કે શંભુભાઈ તો ઘર જેવો નીકળ્યો છે ઈમો બીજું કોઈ નહીં આ ઘર નેદવા આવેલા છે બીજું કશું નહીં એ શંભુભાઈ એ વાવો અરે યાર હું નરવા નહીં મોનકાજી આવો. અરે આયા ને ઘેર જઈને આયા તાણે ઘેર મારા હું કા જતા હું જરૂર પડી આમો શંભુભાઈ તમારે શી ખબર નહીં કોક જરૂર પડે એટલે તમારે ઘેર આવવું પડે બીજા કોને ખબર કહેતો છે ગામના બધા માણસો પેધ્યા છે ને એટલે જરૂર હોય તાણે જ ફોન કર્યો છે ને આવે છે આમ તો મારો વર્ષો એકય નહીં આવતો. ના ના આપણે તો આવવાના કાઠું વરસાદ એટલે આપણે તમારે ઘેર આવીને તાણે જ વાત એ તો પડે ખબર પડી જાય મને કે કાઠું વરસાઈમાં ખબર ચાલે પડી. છે કે બીજી શાંતિ ને અરે શાંતિ શું છે શાંતિ નહીં એમાં તો દોડવું પડે છે શેમ આયા તે થોડા ઉશીના 2000 રૂપિયા જોતા હતા કે એટલા આવ્યો તો મોનકાજી આ જમાનામાં રખડાય ના લોકોના ઉછીના પાછીના ના કરો ઉછીના પૈસા ખોળામાં જિંદગી પૂરી થઈ જાય હો મલ્યાણ હોય આલીએ ના હાર્યા હોય અને હમો બીજો માગતો થઈ ગયો હોય ના હોય તો મજૂરી કરો મજૂરી. અરે મજૂરી તો જઈએ પણ અત્યારે શું મજૂરી મળે છે અને કાઠાવાડના શોથી લાંબા પૈસા એટલે તમારે પાણ આવ્યો મજૂરી ના મળતી હોય ને તો 2 કલાક સાર તો લાવો કે ના લાવો. હા સાર તો લાવું ને હા તો પછી એકાદી ભેંસ લાવી દો કે તો જોટું કોકનું લાવો વેચાતું તોય ભેંસ થઈ જાય 12 મહિને. હા શંભુભાઈ વાત તો સાચી કરી તમે ના હોય તો એક ભેંસ લાવવી પડશે પણ હાલ તો 2000 રૂપિયા ઉછીને આલો પછી લાવ્યો તો હાલ 1 રૂપિયો નહીં 1 રૂપિયો નહીં ગીધામાં હમણાં અત્યારે રાતે તે પાછો હગાનો ફોન આવ્યો અત્યારે ડોશીને આલીને આવ્યો છું 3000 રૂપિયા કીધું હવે કીધું આલી દેજે એવું છે ઓવા વીરમોજી આપવાના હતા ઓવા દેખો વાળા કશું વાંધો નહીં હેળો એટલે હો નકર ના નાખ્યો અને ના હોય તો એકાદી ભેંસ લાવો તો તમારું ઘેર હેડ કલ્લો સાલ લાવો તો ના ના ભેંસ તો લાવી જ છે પણ હાલ 2000 રૂપિયા મળે વાત ને તો નહીં નકર ના નાખ્યો એ હા હેળો હાર કશું વાંધો નહીં હા આ શંભુભાઈ સેવા માણસ છે બોલો 2000 રૂપિયા નહીં ઉછી નાખી હાલવા 3000 રૂપિયા પડ્યા કે હગાને હાલવાના છે હમણાં હગોઈ શોથી લેવા આવ્યા ને મારો મેળ પડી જોત ગમે તે કરીને 2000 રૂપિયા ગમે ત્યાંથી ઉછીના લેવા તો પડશે હા હા બીજું કોઈ કરવું નહીં સીધો ગફુરિયાના ઘેર જવા દે એના પાસે તો પૈસા મળી જ રહે ના તો એના પાસે જવા દે વર્ષે મજૂરી કરતા જોખા આવે છે ઉઠો જાય એવા પૈસા ખોળવા નીકળી જાય છે આ શરમ નહીં આવતી હોય અત્યારે નેનો છોકરાને ખબર પડી કે બેઠા બેઠા પૈસા ના કમાવાય અને મજૂરી ના મળતી હોય તો 2 કલાક સાર તો દાડાની લાવીએ કે ના લાવીએ એક ભેંસ બોતી હોય તોય 12 મહિને પૈસા ભેગા થઈએ મારા વર્ષા જોર આવે છે મૂછો મોટી મોટી રાખે છે પણ કોમના પાછા છે ખાલી કોઈ પૈસા આલા તો સારું લાગે છે. આમાં કોઈ ચિંતા જેવું નહીં જે કામકાજ હતું ને એ બધું પટાઈ દીધું છે 2 વીઘા ઈંડા સોંપી નાખ્યા અને કાલ તો કોઈ વહારાદ આવ્યો સારું કે વહારાદ પહેલા સોંપી નાખ્યા ને કે પાછા મજા ના આવત અમુક કોઈ ચિંતા જેવી નહીં આજે જવું છે બહાર થોડું અટાણું લઈ આવું ગફુર અલે મજામાં અમાર જેવું શું છે અરે અમાર જેવું નહીં તે હારું હો આખા ગામમાં ફર્યો અને પછી તમારે ઘેર આવ્યો અરે આખા ગામમાં ફરીને મારા ઘેર આવ્યો એટલે ગફુર એવું જરૂરી કામ હતું ને એટલા આમ જરૂરી કામ શું હોય મનકા તારે શું હોય પૈસાનું બીજું કામ હોય કયા પાંધી લઈ આવ્યો અરે લેવા જોતો શંભુભાઈ પાન એ રહ્યું કી મારા પાન નહીં નહીં ના શંભુભાઈ પાન ઓ એ રે કી મારા પાન નહીં ગામમાં કોઈના પાન હોય તો લઈ લે એટલે હું સીધો તાર ઘેર આવ્યો તે મારા ઘેર કો આવ્યો પૈસા લેવા આવ્યો અરે મોનકા તા તો ફરી ગયું છે કહું યાર એ યાર ભાઈબંધ અલ્યા નહીં જો ખાલી વધારે નહીં લેવાના કોઈ નહીં યાર લાખ રૂપિયા 10,000 રૂપિયા લેવાના 2000 રૂપિયા લેવાના નહીં આ 100 રૂપિયા જોઉં કે ગોજામો નહીં 1 રૂપિયો નહીં ગફુર ગફુર આવું ના ચાલે જુઠ્ઠું ના બોલાય મારા ભાઈ 2000 રૂપિયા તારી કસમ મારી કસમ નહીં લે હાલ યાર પૈસા મોનકા આલવા ના પડે એટલે કસમ ખાઈ લીધી જો મારા હાલ ઘેર રૂપિયો નહીં ને એટલી ભેજ તૈયાર થઈ છે હા વેચી મારવાની છે જો હેરે વેચાય ને તો તને 2000 આલું હા હાલ નહીં યાર અલે એ તો શાણે વેચાય અને તું મને શાણે 2000 રૂપિયા આલે અલે આ ઘરા ગાવ તો આજ વેચી જ મારવાની છે પણ એમ કર કે કોકના પાસે ઉછી ના લે 2000 રૂપિયા અને વેચી એટલે પછી ના દેજે હાલ તો મને લીક કરી આલ
તારા તો શું મગજ જેવું શકે નહીં ચમ? કોકના પાસેથી લઈને પાછા ના આલું હા બસ તારે ભેંસ ના હોય એટલે પાછા આલ દેજે. આપણે ધંધો કરવો જ નહીં. અલે મારે કોઈ વેચવા નહીં નાખ, હું એવી રીતના બોનું કાઢીને કોકના પાસેથી લઉં અને તને જરૂર હોય ને તો આલું. આવી જરૂર હોય ને કોકને તો આપણે જો વેચવાનું હોય તો મોનકા, આલાય. હાલ મારા પાસે રૂપિયો થાય એવો નહીં. હું કોઈના પાસે હાથ લોબો કરવા માંગતો નહીં. મારા વચ્ચે હાથ લોબો કરીએ છીએ ને પાછા વસ્તી વાતો કરે છે કે આટલું બધું મજૂરો કરે છે, આટલા બધા પૈસા છે ને તો યા હાથ લોબો કરે છે. હાલ નહીં પણ હો. ના નિર્પણ. નહીં યાર, તને કીધું તો ખરા મારા ઘેર હારું હેડ, વેચાણી છે. 2000 ના હોય તો 500 તો કરી આલ. હું કીધું તો ખરા મોનકા, આખો દાડા મારે કહેવાનું ના હોય હો ઘડી ઘડી. હારું હેડ, કશો તો ભેંસ વેચાય એટલે ચાલે ને. હા ભેંસ વેચાય એટલે આલ્યો. Final? અરે ફાઇનલ યાર. નક્કી? આ તો નક્કી પેલું યાર. પાકું કરવું પડે યાર. હા એટલા. તું તો કે અત્યારે સેટિંગ કર, જરૂર હોય તો બરોબર. હા. વેચાણ તો હું ત્યાં આલ્યો. હારું હેડ, એટલે કોકના પાસે ઉછીના લાવ કીધું ગફુરને ભેંસ વેચા એટલે હું તમને 2000 રૂપિયા આલ્યો. એ રીતના લઈ અરે ચાલશે. એ એમાં મારું તો નામ લેવાના આવે છે. પણ એમને કોઈ હાલ ના લ્યા એટલે એ ના લે, તારો પ્રશ્ન છે ને ભાઈ. ગોમાં ઇજ્જત હોય તો હવ પૈસા હાલ, તો ના હોય તો પછી- કોણ હાલ? તો પછી છે ના માગો. મને હું ખબર તું ગમે રીતના માગ. હા ગમે તે કરીને 2000 નું સેટિંગ કરવું પડશે. તે મજૂરો જતો હોય મનકા બે હેરી ના કરતા. હાલ હું કૂવો ગોડવા જાય, હું ખાડા કરવા જાય, કશું મજૂરું નહીં. આ તે કરવું પડે ગમે તે ભાઈ. લોકો બેહી નહીં રહેતું. મારા એક વાત વરસાદ. ગમે તે કરે છે. જો જવું નહીં કે મજૂરું કરતા હોય તો મજૂરું કરતા હોય. આવડી મોટી ઉંમર એમને થઈ છે મજૂરી કર્યા વગર. આ લોક કરતા એમને નહીં બે રહેતું. મજૂરી કરે છે ને પૈસા કમાય છે. તમારે કોઈ ફરવા નહીં માંગતો આખો દાડો. પણ ફરવાની ચો વાત આવે છે, રૂપિયા માજે એમાં શું કહેવાના આવે છે બધું. હાલવો તાલ લે, ના હાલવો ના પડતી, બધી ખબર પડે છે. હાવ સલાહ આલે છે પણ સપોર્ટ કોઈ કરે છે કે 2000 રૂપિયા લઈ જા. સપોર્ટ એમને કોઈ બેહા બેહા ના કરે. કોમમાં આવવું પડે ને કોમ કરવું પડે ને ટેકો કરો જરૂર પડે તને હાજર થવું પડે. કશો વાંધો નહીં, ભેંસ વેચાય ને એટલે 2000 રૂપિયા આલજી. હો? આ ભેંસ તો વેચાવા દે ના પારી. ના 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 તો નહીં પાડી, પણ આ તું ભૂલી ના જો એટલે યાદ કરાવવું પડે કે. આ ચાંદી બેહી રહી તું. એ હાલ હું ગમે ત્યાંથી સેટિંગ કરી નાખું. આ મારો વસ્યો ના સુધર્યો ના સુધર્યો. આ વાનું કરવાનું ઉઠે છે એવો આઈ જાય છે લોકોના ઘર દંડોરવા. 2000 હાલજી એટલે સોથી લાવું. પૈસા તો હોય પણ ઓન માણસો ના લાય. હાલ હું જો જોતો કરીને ભીખ માગું છું ને તમને આલું સોથી લાઈને આલું લે. આ મારો વર્ષે બાપો મહિનો આવ્યો નહીં કે પૈસા ખૂટ્યા નહીં. અમે કરું તો શું કરું? અત્યારે છે મજૂરીએ મળતી નહીં. મજૂરીએ ચોક મળતી હોય તો મજૂરીએ જઈને ભેગા કરે, પણ મજૂરીએ મળતી નહીં. અમે પૈસા છે નહીં અને એવી જરૂર પડીએ પૈસાની. કરું તો શું કરું? ના હોય તો મણકાભાઈ પાસે જવા દો. મણકાભાઈ પાસે પૈસા હસી અને પૈસા હસી તો મને ના નહીં કે મણકાભાઈ. મણકાભાઈ તો માણસ તો હારા હે પણ આમ હાલે તો સારું હ. મણકાભાઈ હા શંકર હા. મજામાં? હા અમે તો મજામાં છીએ, પણ તમે મજામાં ને? અમે મજામાં નહીં એટલે તો હોય આવ્યો હું. હા લે અત્યારે બધાને એવું જ છે, કોઈ મજામાં નહીં. ગમે તેને પૂછે કે મજા જ નહીં, મજા જ નહીં. અલે આ મજા એમને એમ ના આવે, એ તો મજૂરો કરવો પડે અમાર ભાઈ. મણકાભાઈ મજૂરી નહીં એટલે તો આવ્યો હું. હા અત્યારે શું આ બાપુ મહિનામાં કોઈ મજૂરી બોલાવતું નહીં. આમ કરું તો શું કરું? વાત સાચી છે. પાછું તારે કોણ બોલાવે તારી મજૂરી, અને તમે પાછા ઘેર તો કશું વાવતા નહીં. વાવતો નહીં હું મજૂરી તો જવું કે, પણ આ બાપુ મહિનામાં કોઈ મજૂરી મળતી નહીં. હા તે બે હમણાં ચા બા મેલું પીંજા અરે ચા પીવો નહીં મણકાભાઈ. તાને કીધું મણકાભાઈ પાસે જવા દે. હા. 1000 રૂપિયા પડ્યા હોય ને તો લઈ આવું. અલે એ હું જ બીજાના ખાટલામાં ઊંઘું છું ને, અરે તારી મણકાભાઈ સાથે પૈસા આલું. કેમ બીજાના ખાટલામાં? તમારે તો જમીન હ વાવો હ. અલ્યા વાવું છું પણ હું જ ખરો ને, હું જ પૈસા ખોરું. તને ચોથી આલું 1000 રૂપિયા. અત્યારમાં વહેલા જઈ આવ્યો, 3-4 ઘર ફરી આવ્યો. કોઈને એમ ના કીધું કે લે 1000 રૂપિયા કે 2000 રૂપિયા એમ. એટલે પૈસા લેવા જતા કે ચા પીવા જતા? અલ્યા પૈસા લેવા જો તો ચા તો મૂવી ના પોય તો મારે અત્યારે બાપુ મહિનો સર પૈસા શોધી હોય કેજી. હવે મોટી મોટી જમીન વાળાની પૈસા નહીં તો અમારી તો શું દશા છે એ તમે જાણો મણકાભાઈ. અલ્યા વાત સાચી છે, મોટી જમીનો છે, વાયુ છે, પણ અત્યારે પાછું નહીં વેચે તાણે આવે કા. કુવામાં હોય તો વાળામાં આવે કા. સમ સમજતો નહીં એ વાતે સાચી. તો તાણે પછી સમજ કે. હા તો હું તો કીધું કોકને નેદવા ગોડવાનું હોય તો જીએ, પણ અત્યારે તો કોઈને નેદવા ગોડવાનું એ નહીં. પણ શંકર એક કોમ થાય, મને શંભુભાઈ ને એક વાત કરી ને એના ઉપર વિચાર કર્યા જેવો છે. એવો ચેવો વિચાર લાયો? અરે શંભુભાઈ ને એક વાત કરી મને કે આવી રીતના જો તો ફરો છો રખડો છો બધો પણ પૈસા માગો છો, એના કરતા એક ભેંસ રાખો કે લે 10,000 પગાર આવે. એ વાત સાચી હો મણકાભાઈ. એટલે મેં વિચાર કર્યો છે ના હોય તો એક ભેંસ લાવું. પણ આમાં શું થાય છે ખબર?
હું એકલો પહોંચી વળું એવો નહીં, બરોબર શંકર? ના હોય તો આપણે 2 જણા ભાગવી ભેંસ લઈએ. એ વાત સાચી હો. અડધા પૈસા તું હાલ, અડધા પૈસા હું હાલું, બરોબર? હા તો એમ કરો મણકાભાઈ, પણ બેના વચ્ચે એક ભેંસ લાવી દઈએ. હા. પગાર તો ચાલુ થઈ જાય અને આ જો તે હોગવા પડે ને, હા. હોગવા ના પડે. તાણે પછી આપણે ખાલી સાલ લાઈન નાખવાની જ કે બેસો ને, બીજું શું કરવાનું? આવો આપણે બે જાવ પોટલી સાલ લઈ આવશું. આવ, એક દાડો તું પોટલી સાલ લાવજે, એક દાડ હું લાવ્યો, એક દાડ તું દૂધ ભરાવા જજે, એક દાડ હું ભરાવા જઈએ. તાણે હા તો એમ કરીએ. આપણા ભેંસ રે ને કોઈ આગળ ખોરવા નહીં જાવ, લોબે કે ભાડો ભરવાનો કે ખર્ચો થાય. આપણા ગામમાં જ છે ભેંસ, કના ઈ હ? આ ગફુરિયા પાસે રહી, એને હા. વેચવાની જ છે. ગફુરિયા ને ભેંસ હારી પાછી હો. અરે ભેંસ જોરદાર છે અને વેચવાની છે. આ ભેંસ રે ને કોઈ જેવી તેવી નહીં, 1 ટંકનું 5 લીટર દૂધ કાઢે છે. કેટલું? 5 લીટર. તાણે અને 2 ટંકનું કેટલું થયું? 10 લીટર થયું તો. તો 80 રૂપિયા કે 100 રૂપિયા જાય લીટર, તો કેટલો ભાવ થાય? 10 દાડાના કેટલા પૈસા થાય? દાદા તો 10,000 રૂપિયા થાય. હા, 10 દાડાના 10,000 રૂપિયા, તો એક મહિનાના કેટલા થાય? મહિનાના 30,000 થાય. હા, 30,000 રૂપિયા મહિનાના થાય. અને ખોણના ને બોણના 5,000 કે 100,000 કાપી લઈએ તો કેટલા વધે? 25,000 તો વધુ કે. હા, 25,000 વધી હોય. આપણે બે 12,000 રૂપિયા તો આવક ના આવે. અરે મણકાભાઈ, હારામાં હારો તમે આ આઈડિયા આલ્યો. ખરેખર આ મારે મજૂરી દઉં 150 રૂપિયામાં. મણકાભાઈ, હા. 12,000 ભાગમાં ના આવે તો કોઈ નહીં, 10,000 તો આવે તો ભાગમાં. અલા, આવે આવે. અને જેવું ભેંસને ખવડાવે ને એવું દૂધ કાઢે. 5 લીટર કાઢતી હોય ને ઘાટા દે, 8 લીટર કાઢે. આપણે ઘેર લાવીએ તો હાચવીએ તો. ના હોય તો હું અડધા પૈસા કાઢું, અડધા તમે કાઢો. હા, પૈસાનું સેટિંગ કરતું, ભેંસનું સેટિંગ તો કરી દઈએ છીએ. ના હોય તો હું ગમે તે કરીને પૈસા લાવું થોડા. સેટિંગ કેટલાનું કરજે ખબર હે? 30-35,000 નું કરજે. કારણ કે ભેંસ છે ને હારી છે, એટલે 70-60,000 ની ભેંસ થાય. મણકાભાઈ, ના હોય તો થોડા તમે કાઢજો કે પછી હું આલે, કારણ કે મારા પાસે સેટિંગ ઓછું થાય. અલ્યા તારા પાણ હોય એટલે તું લાવજે, હું મારા પાણથી લાવ્યો, પછી તો જોઈ જ. હા તો એમ કરી યારો. પણ ઓછામાં ઓછા 30,000 રૂપિયાનું સેટિંગ કરજે. કરવું હોય એટલું તો હાલો. તો તાણે સેટિંગ કરી નાખીએ ભેંસનું. તું આજે 30,000 રૂપિયા કાઢે ને તો 30,000 તો 3 મહિનામાં પૂરા થઈ જાય. એ વાત સાચી હો. અને એક મણકાભાઈ, ભેંસ અને એક ભેંસ વિવાહ એની પાડી નહીં આવે. આવ જ કે. અહીં રે પાછી મોટી કરશું એટલે પાછી એ ભેંસ થાય કે નહીં થાય? થાય ને એ બે. આમ કરતા કરતા આખો તબેલો થા, ખાલી 30,000 રૂપિયા જ કાઢવાના છે. આરો ધંધો થઈ જાય ને ભેંસોનો એટલે મહિના લાખ રૂપિયા આવક થાય આપડે. એ વાત સાચી હો મણકાભાઈ. એટલે આપણે ના હોય તો આ રીતે ધંધો રાખીએ. આમાં ગફુરીઓ બોલાવે કે વરવો બોલાવે, મજૂરી જવાનું બંધ. મજૂરી કોઈ ના જવાનું નહીં, મજૂરીમાં કોઈ લેવાનું નહીં. લે 200 રૂપિયા 150 રૂપિયા આલે અને હજુ તો પાછા પતી જ હોય. તાણે શું કરવાનું? અરે આપણે ઘાસ વાઈ દેવાનું, એથી ભારે ભારે ઉપાડી લાવીને ભેંસો નાખશું. એ તો બધું હું કરે, તું તારું રીતે આ પૈસાનું સેટિંગ કર પછી. હો હું કરું સેટિંગ, આ 2 દાડામાં કમ્પ્લીટ સેટિંગ કરી અને પછી તમારે જોડી આવું. રાધે તારો મેળ પડાયો ને 2 દાડા નહીં લે. આજના સેટિંગ કરવું પડે, તાણે કાલ ભેંસ આવે. નકા વેચાઈ જાય તો આપણે શું લેવાનું? વાત સાચી, પણ ભણકાભાઈ હાલ મારા પાસે 1000 રૂપિયા નહીં, મો તો લેવા આવ્યો તો. ગમે તેના પગ દબાવવા પડે ને તો પગ દબાય. અરે કગાર ઉપર તો કગાર, પણ એના પાસેથી પૈસા લેવાનું કર. અને આ ગફુરિયાની ભેંસ કોઈ જેવી તેવી નહીં, 5-6 લીટર દૂધ કાઢે હ. એના પાસે ભેંસ મળે ને તો હારી સબાય ભેંસ, અને બીજાથી લાવીએ તો ડખડ વખડ આવે પાછી ભેંસ. એટલા નાના મણકાભાઈ સગવડ કરું, ગમે તે કરીને સગવડ કરી દઉં તાણે. અરે સગવડ કરી દે, હું અહીંયા સગવડ કરી દઉં આજે. હું હાલો કીધું? તો. કાલે ભેંસ લાવી દે આપણા ઘેર. હા હા, આ ધંધો હારો છે. ગમે તે પણ એકલાથી કશું ના થાય. 2 જણા હોય ને તાણે જ કોક મેળ પડે. ગમે તે પણ ગફુરિયાની ભેંસ તો લેવી તો સજ. ભેંસ એક વખત આવી જાય ને તો 2 પગાર ભેગા કરીને પાછી એક ભેંસ લાવી છે. પાછી એના ભેંસના પગાર આવે ને એટલે પાછી એક ભેંસ લાવી. એમ કરીને આખો તબેલો ઉભો કરવો છે, બીજું કશું કરવું નહીં. આમાં ભેંસોનો જ ધંધો કરવો છે અને આર્યો જ ધંધો ચાલુ રાખવો છે, બીજું કશું કરવું નહીં. હવે તો મારા હાડુને ફોન કરવો પડશે અને પૈસાનું સેટિંગ કરવું પડશે. બેઠા હે. અરે ભાઈ, હો શંકરાય. તમારે લે રવા વરવા ભાઈ. ભાઈ હું લેર, તું જો તો ખરો કેટલી મજૂરી કરીએ છીએ, એમને લેર આવે. મજૂરી તો કરવી જ પડે કે અમે સવારે ઉઠીએ એવા મજૂરી જ કરીએ એકદમ. ના ના, મજૂરી તો કરવી પડે ભાઈ, ખાવા માટે. વરવા ભાઈ, હા, કોમ આવ્યો તો. મારું કોણ પછી તારા વાળી. મારા થોડી પૈસાની જરૂર હે વરવા ભાઈ, જબરજસ્ત. કીધું વરવા ભાઈ પાસે જવા દે, મને ના નહીં કે કોઈ દારો. લે પૈસાની શું જરૂર પડી તારે? વરવા ભાઈ કોમ હ, પૈસા લેવા આવ્યો તો તમારી જોડી, કારણ કે તમારા સિવાય મને બીજો કોઈ આલે એવો નહીં. શંકર, મારી વાતો પર
પૈસો સિવાય બીજી બધી વાત કર, બાકી પૈસોની વાત કરે નહીં. ખાવું હોય તો ખાઈ જા, 2 ટાઈમ ખા. અરે પૈસોની વાત કરે નહીં. વરવાભાઈ મારે એક ધંધો કરવો હો અને ભરાઈ રહ્યો ને હાલ ભૂસીએ મરું હું. મને ના હોય તો તમે 30-35 હજાર કરી આલો તો હારા મારું. તમારા ગુણ કદી નહીં ભૂલું વરવાભાઈ. તે મને ધર્મ સંકટમાં નાખ્યો. તમે ધંધાની વાત કરી એટલે મને આમ દયા આવે. શંકર શું ધંધો કરે છે કે? મારે વરવાભાઈ ભેંસ લાવવી છે બરાબર, અને ભેંસ લાવીને તબેલો કરવો હો. એમાંથી કોઈક ધંધો થાય ને તો મારે હેડી જાય. શંકર એ વાત સાચી હો. વિચાર તારો સારો છે. કારણ કે ભેંસ લાવો ને એમાંથી 1 લાવો, એમાંથી 2 કરો, 2 માંથી 5 થાય. વિચાર તારો સારો છે. મારે એ જ તણ કેવું હો વરવાભાઈ, કારણ કે બેહી રહ્યા કોઈ ચાલે એવું નહીં. શંકર આમ તો હું તને પૈસા ના આલો, પછી ધંધાનું નામ લીધું છે ને એટલે એમાં કમાવાનું છે. પણ તે માગે 35,000 મારા થોયવા નહીં. મારા પાસે 25,000 પડે, 25,000 ટેકો કરું. ચાલી રહ્યું કે? જે હોય હાલો ને વરવાભાઈ, એટલા ટેકો થાય મારા તો વળી આગળ હેડ. હા એ વાત સાચી છે. આમાં હંગા તો લઈને ફરતો ના હોય. હું પૈસા પડે ઘેર, તું ઘરે બેસ, હું પૈસા લેતો આવું છું. અને બરાબર? વરવાભાઈ હું ચાલનો મજૂરી દઉં, આમાં મજૂરી દઉં 150-150 રૂપિયા મજૂરી દઉં, આખો દારો મજૂરી દઉં 300 રૂપિયા ભાડું. એટલે આ મજૂરીમાં કોઈ ભેગું ના થાય. એ તમે ખાવાનો ભારો એ જ. પણ આ અતિ વિચાર કર્યો કે ભેંસ લાવવાનો. ભેંસ લાવો એટલે 10,000 પગાર હેડક ના હેડ. આ તાર મારું 10,000 પગાર આવે એટલે મને પૈસા બચી તારે. મારું એ કેવું હ કે ચાલતો મજૂરી કરે, કોઈક ભેંસ લાવો ને તો એમાંથી મારે હેડી જાય, અને એમાંથી વેલો વધે ને તો પછી તબેલો કરવો હ. વાત તારી સાચી છે શંકર. પણ મજૂરી કરજે. પૈસા તને આજ આલું છું, પાછા છે ના લે કે હેડ. પૈસા તો તમારે 2 મહિના પાછા આલે. ફાઇનલ ને? ફાઈનલ. સારું 2 શેર હું પૈસા લેતા આવું. બરોબર? હા લેતા આવો. હા. ખરેખર વરવાભાઈ મારા માટે જોરદાર વિચાર હો. બીજા તો એકા હાલે એવા નહીં, પણ વરવાભાઈ મારા માટે આલસી પૈસા. વરવાભાઈ એટલે મારા માટે ભગવાન જેવા માણસ છે. શંકર વિચાર સારો કર્યો છે ને એટલે ટેકો કરું, નકર ના કરું. લે અરે આ 25,000 રૂપિયા છે. ખબર આમ તો હું કોઈને પૈસા આલતો નહીં, પણ તારા પર મને દયા આવી છે અને તે વિચાર સારો કર્યો છે. નકર તારે પૈસા આલી મારા પૈસા લઈને પછી હાલવા નોમે લેતા નહીં કે? અરે વરવાભાઈ તમારે જેવો તો કોઈ ભગવાન હોય નહીં. ખરેખર તમે મને પૈસા આલ્યા ને હું તમને દૂધે ધોઈને પાછા આલી દે. કશો વાંધો નહીં. તું તારે કમાય એટલે મને 2 ના 3 મહિના થાય પછી આલજે. મારો ખબર મારો મને વેચાઈ લેવો ને, ખાલી મૂડી મને પાછી આલજે. અરે વરવાભાઈ ખરેખર તમે મારા માટે કેટલું વિચારો. આ બીજો હોય ને તો એમને પૈસા ના આલે અને વ્યાજે લે, અને તમે તો મેં 2 મહિના કીધા, તમે 3 મહિના કીધા. ખરેખર તમારા જેવો કોઈ માણસ નહીં હો એમનેમ પૈસા વરવાભાઈ. નહીં હાલ્યા, તારા ગુણ બારીને પૈસા હાલ્યા. મી ત્યારે ગમે ત્યારે મી ત્યારે મજૂરી બોલાવે ને તારા મોટો કદી ના નહીં આવી. પણ આજ તું ધંધો કરવાનું કીધું છે ને એટલે તું કમાય તો સારું કે ગામનો માણસ છે કાગર આવે પૈસા કમાય તો. ના ના કોઈ કોમ હોય તો વરવાભાઈ બોલાવજો. તમારા માટે ના નહીં. ના ના કારણ કે શંકર, તમે મારા માટે કોઈ દાડો ના નહીં કીધી ને એટલે હું કોઈ દાડો તમારું ટોપું કરવામાં ના નહીં કહું. એ હું છે ને તને બોલાવ્યો તું નરો હોય તોય બોલાય. એમને તારું કોમ બગાડે હું તને કોમ નહીં બોલાવું. કારણ કે અમે તું ભેંસ લાવે ને એટલે તારે કોમ હોય કે ના હોય, સાલ લાવવાની હોય, હા હોય ના હોય. તો એ કોકને ટોપું કર્યું હોય તો એનું કરવું પડે ના, વરવાભાઈ. એ તો બરોબર છે. ગુણ ના ભૂલાય કોઈના. હાર વરવાભાઈ હું જાઉં તાણ હો. હાર હેડ અને શંકર. પૈસા તમારે આલી દે હું હો. કોઈ ઉતાવળી તો વાગડા કમેન્ટ પછી મેં કીધું ના 3 મહિને પૈસા મને આલજે. હારો વરવાભાઈ બેહો તાણ. હાર હા. આમ તો આ ગામમાં પૈસા કોઈને આલ્યા જેવા નહીં, પણ આ શંકર્યો ખરો ને આમ ગામમાં વ્યવસ્થિત માણસ છે. ગમે ત્યારે બોલાવે તો અડધી રાત એના મોઢા કદી ના આવે મારા માટે. પણ પૈસા એને માજા ને ધંધા માટે બાપડો કમાય ને તો એ આગળ આવે કે. પૈસા તો આપણા છીનકાલ નહીં, પણ ગામમાં એક માણસ આગળ આવે ને તો કોક દારો કોમમાં આવે રે. શંકર્યો ખરો ને કોમનો માણસ છે. કશો વાંધો નહીં. 25,000 રૂપિયા આલ્યા, 3 મહિને પૈસા આલશે. કોઈ ચિંતા નહીં. હેડો હાલતો હતો નહીં. હા શંકરિયાને કીધું હોય ને મેં મોટી ભૂલ કરી છે. ના કીધું હોત તો સારું હતું. બીજા કોકને કીધું હોત તો આનું ઠેકવાનું નહીં. અને અરે આવા કે ના આવે નક્કી નહીં પાછો. મણકાભાઈ હા બેઠા. અલ્યા તારામાં પોચ ના હોય ને તો ના પાડી તો જવી હતી. તો મને કોક વાર કરતા ફાવે. અલ્યા હું શાનો વાટ જોઈને બેઠો તારી. પણ વાત તો જોઈ પડે. મારે શું ઘરમાં ભરેલા હતા, મારે કોકના પાસેથી લાવવા તો પડે કે. મને ખબર હતી કે ગામમાં તને કોઈ નહીં આલે. પણ આ તો મેં વાત કરી હતી. મેં કીધું સારું આ 2 જણા ભેગા તબેલો બનાવીએ તો. અરે અમારી એ થોડી ઇજ્જત છે. નહીં મણકાભાઈ લઈને કોને આવ્યો રાખી હું. લે તારી ઇજ્જત. ગમે ત્યાંથી લાયો, કારા ઓહો. ચોર નહીં લાયો, પણ લાયો ખરો ને કેટલા લાયો? 25,000 થી આવી. શંકર મારે એવું જ થયું. પણ હાડુન ફોન કર્યો તો ને કે 25,000 પડે. મેં કીધું પછી તો પછી આલો ને, અત્યારે તો વાર થઈ જાય. અરે તમારી ઇજ્જત નહીં, ગામમાં ઇજ્જત તમારી છે તો તમે કહો 25,000 થયા.
મારી કોઈ ઇજ્જત નહીં તોય મેળાય એવું. ગપ અમુ જો શંકરિયા ગોમમાં છે ને કોઈના પાસે રૂપિયો લેવાનો નહીં આપણો બધો પાણ્યા અમે આપણા પાસે માગવા આવવું પડશે એવાનું ગોમ વાળો પાસે આપણે રૂપિયો માગવા જવાનો નહીં ગોમ વાળા રે ને એ મોણકાજી પાસે પૈસા લેવા આવશે તું જોજે કાગળસી ઓવા પછી ઉકા હલવા પડે હાલ આપણને કોઈ ના હાલતું હોય તો પછી ઉકા રૂપિયો હાલે એવો ના લો એક રૂપિયો મરી જતા હોય તો મરી જવા દો પણ રૂપિયો ના લો મારા હાડુ પાસેથી લાવ્યો છું પૈસા મારા હાડુ ને 50 કરી આલે પણ બાકી ગોમમાં તો એક રૂપિયો ના લો કોઈને ઓવા મણકાય ભાઈ એ બધું દવા દેજો આ ભેંસનું કરો પેલા હેરજો ઓ ગફુરિયાની. શંકર આ એક વખત ભેંસ આવી જાય ને એટલે પછી તો ગમત જોજે આપણો વટ પર છે અરે મોટામાં મોટો તબેલો આપણો છે બંગલો હશે મોટો એક ગાડી હશે અને આ સ્પેશિયલ ટ્રેક્ટરે લાવશું સાર માટે એ વાત સાચી પણ મણકા ભાઈ મારે ગાડી નહીં લાવવી હો. મને ઘણી બીક લાગે ગાડી દીધો. હા તે કશો વાંધો નહીં તારે ગાડી નહીં લાવવાની તને ના હોય તો એક ગાલનું લાવી આલ્યું હા, એ ચાલશે. ચાલશે હઉ હા તું કશો વાંધો નહીં. લે આપણે જઈએ લેવાનો જવું પડશે ગફરિયા નીકળ કિંમત કરવી પડશે ઓ હેરજો લે હેડ જે હેડ લે બોલી મન ઘડિયાળ લાગે રે ઓ લે બોલી ખવડાવો રે અલે મણકા ભાઈ ગાવા નહીં આયા. તારે લેબોડી ના હોય હોય લે ના હોય એટલો તો પત્તો જો લેબોડી હા અત્યારે તો કંકોળાની સીઝન આવી હા, જાય હેલો માર ભાઈ માર શેરડી મિલ દો મિલો એક જ વાર બાકી છે અરે વારવાનું આપણે ના વાલે ડોસી ને વારે તું એ આપણે વરા તું છે હા, તો જાઓ. આપણે તો મરદ છીએ મરદ આપણે વરાય નહીં પ્યોર જાય છે એટલે હારું હેડો મરતા પિયર ભાઈ. જઈને હારું થયું ને કે પછી વચમાં લપ કરે અને ખોટો ડખો કરી મેલે પણ હા, હું ચાલે આલી દેજો. હાલી દેજે હેડો હું હાલ દેવાનું હું હાલ દેવાનું ભેંસ કની આપણી ભેંસ છે ને રેલ દે લે હેડો એટલે 50,000 રૂપિયા પકડો અને ભેંસ છોડતા હેડો મારી બેન ઓવા અને તમે બે રાખો અરે અને 50,000 માં અલ્યા અમે 2 જણા રાખીએ કે હું રાખું એમાં હું ફેર પડે આ તો ખાલી અંગાથી લાવ્યો છું ખોટું લઈ હું ખાલી દોરવા જ આવ્યો હું. પકડ 50,000 એટલે 50,000 નું તો બકરું ય નહીં આવતું ચમ? તાને એ 50,000 ની ભેટ થલે મારા આવશ્યાઓ એનો કેટલો પાપડી ખવડાવશું તમે કેટલા કોતરા દીધી કેટલા મોડ્યા છે એના પાછળ કેટલો ખર્ચો છે તને ખબર છે લે હા તે આ તો હારું અમે 50,000 લે અત્યારે તો બધા વેપારીઓ લેવા આવે ને તો 45 આલીને મને લઈ જાય અમે 5 વધારે કીએ છીએ શું કેવું લે 80,000 ની ભેટ છે 80,000 એક રૂપિયો ઓછો લેવાનો નહીં કે વધારે મારો જોતો નહીં કપૂર ગોલી કિંમત ના આવે યાર. તારું તોલી આવે લે તાણ હો ઓવે લે આલુ એ કોક ગફુર મળતી હોય ને 50,000 ની તો લઈ આવજો 50,000 ની તો પાડી આવે હા? લેવલ ટુ લેવલ હારું યાર ગફુરિયા ભેંસ તો બતાય તો કન જઈએ જોઈએ તાની ખબર પડે કિંમત ની કશો વાંધો નહીં લે લે. પણ હું 50,000 માં નહીં આલું હો હા? બેસ્યા શંકર એ ઓવા એ પા જોજો પાછા આ જોઈએ તો ખરા. જો ગફુરિયા ભેંસ તો કન જોશું ગમશે હા. તો કિંમત કરશે ભેંસ પર લઈ જાઓ. હે પણ મોનકા હા. એમને ભેંસ હું ના આલું યાર ચમ? વચ્ચે એક માણસ તો જોઈશે જ અરે ઓને વચમાં રાખજો આપણે બેવાના ના, આનો કોઈ ઠેકવાનો નહીં ચમ? કાલ ઉઠીને આડું અવડું બોલે તો એ ના ચાલે તો હું સંભોજીને બોલાવશું લે આહા હા હેડ ને તારા જે માણસ બોલાવે બોલાય હવે ભેંસની કિંમત કરે ગમત લઈ જાવ હા બરાબર છે અલે હું છે પણ થોડી શાંતિ રાખો લે તું જોઈ છે આ મારો વચ્ચે છે આ મારો બધી ખબર છે મનકા એ મનકા હા આબા દે ભેંસ જોવાથી કોઈ ભેંસ નહીં લઈ લેવાની આને પણ જોવા તો દે શું લઈ લીધી ઓ પા 50,000 તો યા ના પાડી છો અરે, કપૂરિયા. આ ભેંસ બનીની છે આવા આટલા વિસ્તારમાં ગમે તે ખોરજો ને અને ઓના જેવી સોય નહીં મળે અલે અરે, ભેંસ તો બનીને નહીં તાને? પણ તું બનેલો હું એ? હવે ભેંસની ઓસરીઓ આવાવરી અને તું કી કે 70,000 રૂપિયા લેવી તો લે પણ ખોમ્યો ના કરતો ભેંસ ની મારા વચ્ચે હવે મળતા ભાઈ જોજો આવાવરી ઓસરીઓ હે. કશો વાંધો નહીં વાસરીઓ તો તેલ લેવા જ્યું પણ પેલું પૂંછડું તો કે આવડું છે પૂંછડું એટલે પૂંછડી બકરીનું આવ્યું. વારવાનું છે તમાર અલે વારવા નહીં પણ પૂંછડું લોબું હોય ને ભેંસને તો સોપડીમાં હારી લાગે એટલે તે જો સોપણીમાં હારી હોય ને ઈ જો પછી નેકળો હારો આ વારવા જોજે મોસો ઉડાડી શકતી નહીં પૂંછડાથી પૂંછડું લોબું હોય ને હા. તો હારું ભેંસનું મોસો કરતી હોય ને તો ઉડાડી શકે એટલે એટલા મારા વચ્ચે તમે ખોમ્યો કાઢ્યામાં હો ઓહો અને શાકરો શિક્ષા કર્યો છે શેકડો છે દેખાતું નહીં અલે આવો કાં જેવો હોય લે આ શાકરીઓ સેવી હોય અત્યારે તો અને કોને મણકા ભાઈ ટૂંકા કોને ઓહો ગફૂર તમે 80,000 કયો હે ને પણ ઓના તો 60,000 રૂપિયા કિંમત ના આવે એ મોનકા ભાઈ તમારે લેવી હોય તો હોય ભારો બાકી ભેંસમાં ખોમ્યો કાઢશો નહીં ગફુરિયા
શંભુભાઈ આવો. શંભુ છે ગ્રાહક કે હેલો. આમાં શંભુભાઈ, આ 80,000 ની ભેંસ છે અને મારા વચ્ચે 50,000 લઈને આવ્યા. અને બા કોમને કેટલી કાઢી છે? એ મોણકાજી પૂંછડી આવી છે ને પેલી આ જે છે એ અમે બોધેલી છે, કોઈ ઘરમાં નહીં બોધી. ના ના આ તો ખાલી હા કીધું. આ તો વખત ફરીને જોઈ લ્યો. ના ના આ તો આપણે જોયેલી જ છે કે ભેંસ, પણ આ તો કીધું ગફુરને કીધું શીલા ઉપર જઈએ તો કિંમત થાય એટલે. શંભુભાઈ મારી કિંમત કેટલી થાય? તે કીધી તો સહી વાની 80,000. હા તાન પછી અરે યાર શંભુભાઈ, તમે આ તો ગામના મોણસ છીએ યાર, આપણી યાર. બહારના નહીં વેપારી. કપુરિયા લાય હાથ લાય. શંભુભાઈ ને અલે બરાબર છે. તમે હું બોલ્યો ને કપૂર, હા, એવા. માલ કિંમત થાય. તમે બોલ્યા તારો છો? ભાઈ હોય કે તું હોય કે શંકરી હોય, મારા કોઈ નથી લેવા દેવા નહીં. શંભુભાઈ, મારા 5 રૂપિયા કોઈ દલાલી નહીં લેવાની. તું વેચવા બેઠો છે, આ લેવા બે કને લેવાનું છે મને કઈ દે. અમારે લેવાનું છે. કહી દઉં. હા કહી દો. કપૂરિયા 80 બોલ્યો છે શંકરિયા, પણ એનો વચલો રસ્તો કાઢીને કહી દઉં. અરે તમે તાર કાઢી નાખો. એમાં 1 રૂપિયો આગો પાછો નહીં થાય. આ ચોખવટ લેવી હોય તો લેવાની, ના લેવી હોય તો કોઈ નહીં. બરોબર અમે ગામના છીએ એ રીતે કિંમત એટલે કરજો. તમે બે ભાઈ છો ને, પણ માલ કિંમત થવી જોવે. ના તને હા, નુકસાન એને પડે. 5 રૂપિયા મારે હા. અને મને પોહાય. બરોબર છે. તાર- સીધે સીધું શંકરિયા બોલી દઉં છું, વચલો રસ્તો કાઢી નાખો છો. એને 80 કીધા, તમે 50 કીધા, 60 કીધા, મને ખબર નહીં, હા. પણ 70,000 રૂપિયા ગોળમાં લેવાના છે. હા બરોબર બસ. એ મોયા વધઘટ નહીં થાય મને હા, બીજું કશું ને 1 રૂપિયો આગો પાછો નહીં થાય. શંકરિયા એ કાળિયા, પેલી રેલની કપાવન જઈ જા 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 જા. આ ભેંસ રહી ને એ 70 માં પોહાય એવી તો સજ. હાય પણ આ શંભુરે શિખર ચોથી આવી ગયો. કશો વાંધો નહીં, ભેંસ આપણે લેવાની જ છે. ના હોય તો આગુ પાછું 5,000 રૂપિયા જેવું ખેંચી કી તો બરોબર છે. નક પછી હટતો હંબો પણ બાકીના પૈસા પણ આપણા બા 50 પડ્યા છે. આપણે 10,000 શેરી પગાર આવે એટલે 20,000 આલ દેવું. એ ચિંતા વાત કરે સાચી છે. બોલો હેડો બોલો. વાતોમાં વાળો નહીં કરવાનો. શંભુભાઈ આ તો ફટકસટ. એવું નહીં, આ ગરીબ હમું જોવો અને એ તારો પૈસા લે. આટલી બધી કિંમત- 50 માં હાલત લઈ લેતા, 60 માં હાલત હોય લઈ લે. અમુક ગફૂર 75. આમાં આપણે બધા ભાઈ જ છીએ કે લેવી છે 75 માં 75 નહીં પણ 75 લઈ લીધી. રવા દે માર ભાઈ, અને પોહાટમાં ડીલ કરી નાખીએ. લ્યો બરાબર આમ ગફુર. અરે શંકર અરે ગફૂર આ તારો ભાઈ છું, સમજી જા કે અરે ગફુર અમારે અરે આગુ પાછું થાય માર ભાઈ યાર. સાર અમારે પૂરો, સાર પૂરો ખોર હાથ બધું ચબાનું અમારે નહીં અમારે કરવાનું. હાથ ચબાનું નહીં યાર એટલા. કપૂરિયા બોલજે. ડુબડું પાડી હતી. જુઓ હા. આ ડુબરું તો પડી જ છે, દેખાય છે બાપરાને. આ જોઈએ ખાડા પડી જશે. વનકાભાઈ. અમારે એનું હોશ કરતા એક મારી વાત સાંભળો, એની કોમને કાઢશો નહીં બરોબર. હા. તમે આ તો ગન્ના છો હા. અને ભાઈ છો. તો 60,000 હા, લઈ લે. કપૂર. હા. હું આઈ જતા આમાં રૂપિયા હું 65,000 કરવાનો જ હતો. આમ જ નહીં હાલવી. દેખો તમે હા. દેખો ગફુર બરાબર હે હું પોસડ. ગફૂર આ તો તું કહેતો હતો બરાબર. ભાઈ. શંભુજીને 70 કિલો હું 65 કહું છું. હા, બરાબર. ભાઈ, હા, હારું, હારું. 5,000 ઓછા હેડો. હાલ દેજો. આ તો 50 છે પણ. અલ્યા 50 પણ 15,000 રૂપિયા આગા પાછા નહીં કરો. મારી જવાબદારી નહીં એ કપૂરિયા. ના ના ના. શંભુભાઈ આ નહીં ગફુર. ચાલે. મારા હાલવી નહીં. તને અરે મહિનામાં ગફૂર હાલી તારા ભાઈ દેવું. પર વિશ્વાસ નહીં લે. રૂપિયો બાકી નહીં હો. મહિનામાં હાલી દેવું યાર. હું મહિનામાં હાલ દેવું. મહિનામાં નહીં, 10 દાડોમાં. શંભુભાઈ, 10 મારા કોઈ દાડોમાં. લેવા દેવા નહીં કપૂરિયા. પૈસા મળે. શંભુભાઈ, વચમાં ખાલી રહેવાનું છે. હું કોઈના વચ્ચી રહેતો નહીં. હમણાં વચ્ચી રહ્યો તો 50,000 માં તે મારા ચંપલે કહી ના ગયો. ના, આ તો પણ આ 15 તો છે. ગન્નર જ છે કે હા. શંભુભાઈ. પેલી વખત ચંપલ કહી ગયો તો આખા ડટ્ટા કહી જાય 15,000 માં. એટલે એમાં નહીં, 5 રૂપિયામાં નહીં. અરે બધા- શંભુભાઈ હાલી દેવું પણ અમે ચો તમે લેવા તો દઈએ. કપૂરિયા કૂટી લે ગફૂર ડાયરેક્ટ. તારા ભાઈ પર વિશ્વાસ નહીં આવતો? જુઓ તારી સોગંદ તો પૈસા ના લીધો તો મોનકા વાયદો કરો. 10 દાડોનો વાયદો ગફૂર. 11મો દાડો હોય ને તારે 70,000 લઈ લેવાના બસ. નહીં આલો તો ભેંસે છોડી ગયો અને પૈસા રૂપિયા પાછો નહીં મળે. ગફૂર બરાબર છે. બરોબર છે. બરાબર છે. તારે જોતો 10 દાડે ને 15,000 રૂપિયા મેં તને આલી દેવું બસ. કશો વાંધો નહીં. એ ડીલ ફાઇનલ. શંકર છોડી લે પેશન્ટ. હા, અરે લઈ ભૂલો જાઓ. ના પાછા જોજો. અરે. 11મો દાડો મારો છે, 10 તમારા ને. ગફૂર ભૂલીએ બીજા. શંકર આ સોહેટ. મોનકોજી નહીં ભૂલી એવા. સોહેટ લેવો. લઈ લે શંકર યાર. લેવો શંભુભાઈ અને હાથા જો ભાઈ કપૂર જિંદગી જેવ હાચવી છે. આમ પટ્યું. એ ગફૂર 500 હાલ કે. હે? ધોત્યા ના કરે. શંભુભાઈ ધોત્યા ના કરે. કશો વાંધો નહીં. 500 વધારે નહીં લે. 1000 આલુ લ્યો ને તઈ પકડજો. ના ના તારી ઈચ્છા પર હો. લ્યો. હું જાઉં, બરાબર લેવો શંભુભાઈ. હા. એ, હાથને લઈ જજો હો. એ ગફૂર હારું કર્યું તે મને ભેંસ આલી. અમારે આ દૂધનો વખો હતો માર ભાઈ એટલા. હા. અને ના હોય તો ચા બા પીવા તો આવજો ઘરે હું. હા એ તો વાંધો નહીં. એ હાર આવજો. આ તો મોનકો હતો ને એટલે આલી ને કોઈને આટલા તો આલુ ના. એ આ ગા. ભલે તો કઈ- હા આતવજો પાછા અને પાછા ટાઈમે પૈસા પકડજો. અરે 10,000 પૈસા આવી જાય તારા. મારા પૈસા મોનકા એવાનું ઠેકવાનું નહીં. વાયદો કરે હાલો પણ વાયદા ભૂલી જાવ ઠેકવાનું નહીં એટલે 10 11 માં તારે પોકી તો જવું જ છે પૈસા લેવા.